સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 9/2/2026ના આશરે સાંજના 7 વાગ્યાના રોજ જે ફરિયાદી છે ફારૂક ગનિયાની, આશરે ઉંમર 40 વર્ષ, એ તેમના એક્સેસ પર એક બ્લેક કલરના થેલીમાં કુલ 20 લાખ રૂપીસ લઈને એમના સરખેજ ખાતે જે બીજી આંગળીયા પેઢીની દુકાન છે ત્યાં જતા હતા. ત્યારે જ્યારે સાણંદથી નીકળીને ગીપપુરાના રસ્તા ઉપર અચાનક એમને ફોન આવતા એમને એમનું એક્સેસ લો કર્યું અને ત્યારે 3 લોકો એક બાઇક પર આવીને એમને ફરિયાદીના એક્સેસને લાત મારી અને જે ફરિયાદી નીચે પડી ગયા અને જે બેગ હતું એ એમના હાથમાંથી ઝૂંટવી લીધી અને બાઇક પર નાસી ગયેલા છે. ઘટનાની જાણ થતાં ટેકનિકલ સોર્સિસથી સાણંદ પોલીસ સ્ટેશન, LCB, SOG અને ઘણી ટીમ્સ બનાવવામાં આવી છે અને અત્યારે તપાસ ચાલુ રાખી છે. જે ફરિયાદી છે એ આશરે લાસ્ટ 3 યર્સથી PM એન્ટરપ્રાઇઝ કરીને આંગળીયા પેઢી છે ત્યાં કામ કરે છે અને રકમ જે છે એમના બેંકમાં ફરિયાદીની ફરિયાદ મુજબ આશરે 20 લાખ રૂપીસ છે. સાથે સાથે 2 મોબાઈલ ફોન બી હતા એ બ્લેક થેલીમાં.